નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક ખેડૂત હંમેશા એવી ઈચ્છા ધરાવતો હોય કે તેમને સારું ઉત્પાદન મળે તથા ગુણવત્તાસભર ઉત્પાદન મળે, અને એ ત્યારે જ મળે જો પાકની યોગ્ય માવજત કરવામાં આવી હોય, યોગ્ય જીવાત નિયંત્રણ કરવામાં આવ્યું હોય. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું શિયાળુ શાકભાજી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ વિષય અંતર્ગત માર્ગદર્શન માટે આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. તો મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું આજના વિષય નિષ્ણાંતના પરિચયથી. આજના આપણા વિષય નિષ્ણાંત છે પ્રકાશ એસ પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે કીટકશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક તથા વડા તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો જે વિષય છે કે ભાઈ શિયાળુ શાકભાજી પાકો જે છે એમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે. તો સાહેબ, શિયાળામાં ખાસ કરીને વાત કરીએ તો કયા કયા શાકભાજી આપણે વાવેતર કરવામાં આવે છે અને એમાં કયા પ્રકારની જીવાતો પડી શકે છે, એના વિશે માર્ગદર્શન આપશો? હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો શિયાળુ વાવેતરમાં જે શાકભાજી પાકો છે તો એની અંદર ખાસ કરીને બટાટા, ટામેટાં, રીંગણ, મરચાં, કોબીજ, ફુલાવર, લસણ અને ડુંગળી જેવા શાકભાજી પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ. હવે આ બધા શાકભાજી પાકો છે તેની અંદર આપણે જોઈએ તેમાં મુખ્યત્વે બે પ્રકારની જીવાતોથી નુકસાન થતું હોય છે. એમાં ખાસ કરીને કેટલીક ચૂસિયા પ્રકારની જીવાતો જે છે, જે ખાસ કરીને પાન અને છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે, અને કેટલીક જીવાતો ઈયળોના સ્વરૂપમાં હોય છે, જે ખાસ કરીને કેટલાક પાનના ભાગો ખાય છે, કેટલાક ફળની અંદર પણ ખાય છે અને કેટલાક ડૂંખની અંદર પણ કોરીને ખાતા હોય છે. તો આ જે બધી જીવાતો છે એમાં શાકભાજીના પાકોમાં આપણે ઇન જનરલ વાત કરીએ તો 20થી 70% જેટલું નુકસાન જીવાતોથી જોવા મળતું હોય છે. જી, બરાબર છે. હવે સાહેબ, જેમ કીધું બટેકા, તો હવે બટેકાની વાત કરીએ તો હમણાં જે બટેકામાં નવી જીવાત આવી છે તો એ કેવી રીતે એક તો એ પાકને નુકસાન કરે છે, અને જો એના પર નિયંત્રણ લાવવું હોય તો ખેડૂત મિત્રો કયા કયા પગલાં ભરી શકે? હવે આપણે ખાસ કરીને જોઈએ તો બટાટાના પાકની અંદર ભોયતમરી નામની એક નવીન જીવાત આવી છે. હવે આ જીવાતનો જે નુકસાન કરવાનો જે પ્રકાર છે એ ખાસ કરીને બટાટાના જે કંદ છે એની અંદર કાણા પાડી દે છે. હવે એકવાર જે કાણા પડી જાય છે એ બટાટાના ભાવ આપણને મળતા નથી, એટલે ખેડૂતોને ખાસ કરીને પછી આર્થિક નુકસાન વધારે થતું હોય છે. હવે આ જે ભોયતમરી જે છે એ જમીનમાં રહે છે. હવે આના જે પુખ્ત હોય એ જમીનની અંદર 15થી 20 સેન્ટીમીટર જેટલા ઊંડાણની અંદર ઈંડા મૂકતા હોય છે. તેની અંદરથી એકદમ નાના બચ્ચા બહાર આવે છે, અને એ બચ્ચા શરૂઆતમાં બટાટાને કોઈ નુકસાન કરતા નથી, પણ ખેતરની અંદર જ્યાં પણ વણકોવાયેલું છાણિયું ખાતર હોય અથવા તો કોયવા વગરનો જે કચરો હોય તેને ખાઈને પોતે નપતા હોય છે. જ્યારે તેની ત્રીજી કે ચોથી અવસ્થા હોય, એટલે કે થોડા મોટા થાય પછી એ બટાટાના કંદની અંદર કાણું પાડી અને નુકસાન કરે છે. હવે આ જે ભોયતમરી નામની જીવાત છે, માફ કરજો સાહેબ, આપને અહીંયા અટકાવું છું. આપણા એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત છે, જે આપણી સાથે જોડાયા છે દિયોદરથી. આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. હાજી, શું પ્રશ્ન છે આપનો? હા બેન, મરચાના પાકમાં મારે કોકડવા વારંવાર આયા કરે, શું કારણ? દવા છાંટો તો કાબુમાં આવતો નથી. ચોક્કસથી દેવજીભાઈ, તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? હવે દેવજીભાઈ, મરચાના પાકની અંદર કોકડવા જે આપણે ખાસ કરીને થતો હોય છે એ થ્રિપ્સ દ્વારા થતો હોય છે મોટા ભાગે, અને કથરી પણ એમાં નુકસાન કરતી હોય છે. હવે જ્યારે થ્રિપ્સ નુકસાન કરે છે તો એ પોતે શું કરે છે કે પોતાના મુખાંગો વડે પાન ઉપર ઘસરકા પાડે છે, અને એની અંદર જે રસ નીકળે એ ચૂસી લેતા હોય છે. એટલે આપણે પાન જોઈએ તો હોડી આકારના પાન થાય અને વચ્ચેથી ખરબચડા હોય. જો આ પ્રકારનો તમને નિશાનીઓ જોવા મળે તો એમ સમજવું કે થ્રિપ્સથી એનું નુકસાન થાય છે. જ્યારે માઇટ એટલે કે કથીરી
એનાથી નુકસાન થતું હોય તો પાન થોડા તરછોડાયેલા હોય છે અને ઊંધા હોડી આકારના શેપમાં હોય છે. હવે આ બંને જીવાતોને જ્યારે આપણે કંટ્રોલ કરવો હોય તો અલગ અલગ પ્રકારના બંનેના આપણે નિયંત્રણો લેવા જોઈએ. જો થ્રિપ્સનો ઉપદ્રવ થતો હોય તો આપણે શરૂઆતથી જ જ્યારે વાવણી કરીએ તો જ્યારે આપણે છોડની પસંદગી કરીએ છીએ તો એ એકદમ ફ્રેશ આવવા જોઈએ, એમાં પહેલેથી જ કોઈ પણ પ્રકારનું નુકસાન ના હોવું જોઈએ. અથવા તો જ્યારે પણ આપણે ધરુવાળિયું કરીએ તો જમીન ઉપર ના વાવતા આપણે ટ્રેની અંદર મરચાંના છોડ વાવવા જોઈએ. અને એ પણ શક્ય હોય તો આપણે ઊંચાઈ ઉપર કોઈ પણ ટ્રે અથવા તો એના પાઇપ રાખી અને ટ્રેને ઊંચી રાખી શકીએ, જેથી કરીને થ્રિપ્સ છે એ હંમેશા જમીનની અંદર ઉપર નીચે આવતી હોય છે અને થ્રિપ્સ પોતાનું પ્યુપેશન એટલે કોશેટા જમીનની અંદર રાખતા હોય છે. એટલે ઊંચાઈ પર હોય તો આપણને ત્યાંથી જ પહેલાં તો એનું નુકસાન ઓછું થાય. પછી જ્યારે આપણે મરચાંની વાવણી કરવાની હોય અને દર વખતે જો આપણે કોકડવાનો રોગ ફેલાતો જ હોય તો આપણે શું કરવું કે ધરુવાળિયાનું જ્યાં કર્યું હોય એ પછી આપણે છોડ એમાંથી ટ્રાન્સપ્લાન્ટિંગ કરવા માટે આપણે ખેતરમાં લઈ જઈએ છીએ. એ ટ્રાન્સપ્લાન્ટિંગ માટે જ્યારે આપણે લઈ જઈએ તો એ પહેલાં આ જે છોડ છે એને કોઈપણ ટબની અંદર ઇમિડાક્લોપ્રિડ દવા અથવા તો થાયોમેથોક્ઝમ દવા, ઇમિડાક્લોપ્રિડ દવા હોય તો 10 લીટર પાણીની અંદર 5 મિલી અને થાયોમેથોક્ઝામ હોય તો 4 ગ્રામ 10 લીટર પાણીની અંદર મિશ્ર કરી અને પછી આ ધરું જે છે મરચાંનું એના મૂળનો ભાગ નીચે પલળે એ રીતે 2 કલાક સુધી એને મૂકી રાખવા અને પછી એનું વાવેતર કરવું. આ ઉપરાંત કદાચ ખેતરની અંદર આપણે શું કરીએ છીએ કે વધારે ઉપદ્રવ થાય પછી દવાઓનો છંટકાવ કરતા હોઈએ છીએ. હવે આ થ્રિપ્સની શરૂઆત જ થાય, આપણને ક્યાંક એકલ દોકલ છોડની અંદર એનો ઉપદ્રવ દેખાય તો તરત જ આપણે શરૂઆતમાં લીમડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ, જે ખાસ કરીને આપણે 10 લીટર પાણીની અંદર 50 મિલી નાખી અને આપણે એનો તરત જ છંટકાવ કરીએ તો પણ ઉપદ્રવ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક સારી ફૂગ પણ મળે છે જે ફાયદાકારક આપણે ફૂગ કહીએ છીએ, લેકાનીસિલિયમ લેકાની નામની ફૂગ, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે એનો છંટકાવ કરવો જોઈએ. અથવા રાસાયણિક દવાનો કદાચ છંટકાવ કરવો પડે તો સ્પિનોસાડ નામની દવા છે જે 3 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ. અથવા એસિટામાપ્રિડ દવા જે 3 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં છંટકાવ કરવામાં આવે તો આપણે થ્રિપ્સનું નિયંત્રણ કરી શકીએ છીએ. જી, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. દર્શક મિત્રો, શિયાળુ શાકભાજી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો વિષય આપ સૌ જાણો છો એમ આજના કાર્યક્રમનો વિષય છે શિયાળુ શાકભાજી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે. મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, આપણે એમનો કોલ લઈ લઈશું. ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે ઉનાથી. નમસ્કાર ધીરુભાઈ. માંગુ છું કે દીવની બાજુમાં મારું ઓલવાણ ગામ આવેલું છે. દેશી ભાષામાં અમારે અહીંયા પાંદડી વાલોડ કહેવામાં આવે છે ને આમ પાંદડી કહેવામાં આવે છે, પણ અત્યારે મહીનું પ્રમાણ વધારે છે તો શું કરી શકું ને સારી ઓલો વાલોડ બનાવવા માટે મહીનું પ્રમાણ વધારે રહે છે. મસી હેલો. હાજી. હા ધીરુભાઈ, શાનું પ્રમાણ વધારે છે? મસી ફૂગ જેવું આવી જાય ને એ અત્યારે અમારે વાલોડમાં વધારે થઈ જાય એટલે ટપકી થઈ જાય તો બજારમાં અમારે એની ડિમાન્ડ ઘટતી જાય છે. અમારે બંદરોરિયા ને એની અનુલક્ષમાં અમારે સારો પાક ને સારી ઓલાદ હોય તો વધારે ભાવ આવે છે, નકર અમારે પડતરના ભાવમાં આપવી પડે. એટલે એના માટે શું દવાનો ઉપયોગ કરી શકીએ? મોલોમસીનો ઉપદ્રવ વધારે થાય છે આપણે ત્યાં? અનુલક્ષમાં બહુ થાય છે એમ. ઓકે, હા, તો મોલોમસીનો ઉપદ્રવ થતો હોય તો આપણે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે એની શરૂઆત થાય મોલોમસીની, એ જ વખતે આપણે નિયંત્રણ કરીએ ને તો આપણને જે આપણી વાલોળ જે છે એ ફળ આપણે સારો ઉતાર મળે. પણ ઘણીવાર આપણે શું કરીએ છીએ કે જ્યારે એનું પ્રમાણ વધી જાય અને મોલો પોતાના શરીરમાંથી પણ ચીકણો પદાર્થ ઝરતી હોય છે, એક તો પોતે રસ તો ચૂસી લે છે અને સાથે સાથે પોતાના શરીરમાંથી ચીકણો પદાર્થ બહાર કાઢે છે જે ખાંડ જેવો હોય છે. એટલે શું થાય છે, એના લીધે થોડી કાળી ફૂગ પણ ત્યાં લાગતી હોય છે. હવે એ લાગી જાય એટલે આપણને શું છે, એક તો આપણી વાલોળ જે હોય એના પણ આપણે ઉત્પાદન
એટલે કે એના સારા ભાવ નથી મળતા, ઉત્પાદન પણ ઓછું આવે છે. એટલે એના માટે આપણે ખાસ કરીને જોઈએ તો બિવેરિયા બેસિયા નામની એક ફૂગ આવે છે જે ફાયદાકારક છે, જેનું પ્રમાણ છે 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે. શરૂઆતમાં જ એનો છંટકાવ કરવામાં આવે તો આપણે એનું નિયંત્રણ પણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો ઇમિડાક્લોપિડ જે દવા છે એ 4 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે જો શરૂઆતમાં છંટકાવ કરવામાં આવે તો આપણે આ મોલોમસીનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને. અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે કરસનભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે કલ્યાણપુરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર કરસનભાઈ. નમસ્કાર મેમ. જી, શું પ્રશ્ન છે આપનો? આપણે બેન રીંગણીની અંદર જે છોડ આવે ને એમાં કોકરવામાં ધોરી સફેદ જેવડી આવી ગઈ છે. બરાબર. તો કરસનભાઈ એના માટે શું દવા કરીશ તો એમાં સફેદ ના આવે? બરાબર. તમે કોઈ ઉપાય કર્યો છે ખરો? હવે નહીં, અમે કઈ એવી દવા છાંટી નથી, એકાદી વાર છાંટી હતી, સફેદ પાવડર જેવો આવે છે. જી જી, ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ શું માર્ગદર્શન આપશે અમને? હવે આપણે રીંગણની અંદર સફેદ મસી ઉડતી હોય એટલે સફેદ માખી હોય છે. એક ચૂસિયા પ્રકારની જીવાત છે એ ખાસ કરીને પાનની અંદરથી રસ ચૂસીને નુકસાન કરે છે. હવે આ જે સફેદ માખી છે એનું આપણે નિયંત્રણ કરવું હોય તો શરૂઆતમાં જ ક્યાંક આપણે છોડ હલાવીએ એટલે સફેદ માખી જ્યારે ઉડતી હોય તો આપણે એના નિયંત્રણના પગલાં લઈ શકીએ, અથવા એની શરૂઆતમાં જ આપણે જાણકારી કરવી હોય તો આપણે ખેતરની અંદર થોડા પીળા ચીકણા પિંજર લગાવવા, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હવે સફેદ માખીનો ઉપદ્રવની શરૂઆત થઈ ગઈ છે. તો એ જ વખતે આપણે લીંબોળીના મીંજનો ભૂકો એટલે કે લીંબોળીના જે મીંજ છે એને વાટી અને 500 ગ્રામ જેટલા લીંબોળીના મીંજ લઈ અને 10 લીટર પાણી નાખી અને એક રાત એને રહેવા દેવાનું, અને પછી બીજા દિવસે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. એટલે છંટકાવ કરીએ તો આપણે એનું નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગ આવે છે જે ફાયદાકારક છે, તેને પણ આપણે 10 લીટર પાણીની અંદર 40 ગ્રામ નાખી અને સાંજના સમયે છંટકાવ કરીએ તો પણ આપણે સફેદ માખીનું નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો રાસાયણિક દવાનો જો છંટકાવ કરવાનો થાય તો એસિટામાપ્રિડ જે 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અથવા તો ડાયફેન્થ્રોન દવા છે તેને પણ આપણે 15 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરીએ તો આપણે રીંગણની અંદર સફેદ માખીનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી બિલકુલ. બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે દેર પાટણથી આપણી સાથે જોડાયા છે ધીરજભાઈ રવારી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર, કૃષિ દર્શન ટીમને પણ નમસ્કાર અને મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે લીલા શાકભાજીમાં રોગ જીવાત આવે તો એને ઓર્ગેનિક રીતે એનો હલ કરવો, એનો ઉપાય કરવો, તો આ વિશેની વિસ્તૃત જાણકારી મારે જોઈએ. ઓકે, ચોક્કસથી. ખૂબ જ સરસ પ્રશ્ન છે. પહેલાં તો એમનો કે ભાઈ ઓર્ગેનિક રીતે કેવી રીતે નિયંત્રણ કરવું જોઈએ, અને આપણે જીવાત વિશે વાત કરી રહ્યા છીએ તો શું માર્ગદર્શન આપશે એમને? હવે આપણે શાકભાજી પાકો વાવીએ તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દર વર્ષે આપણે જે પણ પાક વાવીએ છીએ એ પાકની અંદર કઈ કઈ જીવાતો આપણા વિસ્તારની અંદર નુકસાન કરે છે. બીજી વસ્તુ એ છે કે મોટાભાગે ખેડૂત મિત્રો જ્યારે જીવાતોનો વધારે ઉપદ્રવ થાય પછી ડાયરેક્ટ રાસાયણિક દવાનો જ ઉપયોગ કરતા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જ. એટલે આપણે જો જૈવિક રીતે એટલે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આપણે ચૂસ્યા પ્રકારની જીવાતો મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે કેટલાક ક્યાંક પીળા ચીકણા પિંજર લગાવી દેવા, જેથી કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો હોય તો એના પર શરૂઆતમાં આવી હશે તો ક્યાંક ચોંટી જલી હશે એના પર. એ ચોંટી ગયેલી હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ લીલા તડતડિયા મોલોનો ઉપદ્રવ થયો છે કે સફેદ માખીનો, તો તરત જ આપણે એના નિયંત્રણના પગલાં ત્યાં લઈ શકીએ. હવે ચૂસ્યા પ્રકારની જીવાતો હોય તો ઓર્ગેનિક તરીકે આપણે એનો કંઈ નિયંત્રણ કરવું હોય તો આપણે જોઈએ તો કેટલાક પાન છે, એમાં ખાસ કરીને લીમડાના પાન છે, સીતાફળના પાન છે, અથવા તો આપણે આપણા વિસ્તારની અંદર આકડો છે, એ બધા પાન છે એનો 10% દ્રાવણ બનાવી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત મેં અગાઉ પણ કહ્યું કે કેટલીક સારી ફાયદાકારક ફૂગો છે, એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો હોય અથવા તો આપણે ઈયળોથી નુકસાન થતું હોય તો બિવેરિયા બેસિયાના નામની ફાયદાકારક ફૂગ છે, એને આપણે 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે આપીએ તો આપણે આ જીવાતોનું સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત
કેટલીક સ્પેસિફિક જીવાતો છે. માનો કે રીંગણની અંદર ડૂંખ અને ફર કોડનાર ઈયળ હોય. હવે એનું નિયંત્રણ કરવું હોય તો આપણે શરૂઆતમાં જ જેટલા બગડેલા ફળ હોય એને આપણે વીણીને નાશ કરવો, અથવા ફેરોમેન ટ્રેપ, લીલી ઈયળ હોય તો એના માટેના ફેરોમેન ટ્રેપ અલગ આવે છે, ડૂંખ અને ફર કોડનાર હોય તો એના માટેના પણ અલગ ફેરોમેન ટ્રેપ આવે છે, પાન ખાનાર ઈયળ તો એના પણ ફેરોમેન ટ્રેપ અલગ આવે છે. તો શરૂઆતમાં જ આપણે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરીએ તો આપણે આ જીવાતોનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે રાસાયણિક દવાનો છંટકાવ ઓછો કરવો પડે અને એ રાસાયણિક દવાઓના અવશેષો આપણા શાકભાજી સાથે આપણા ખોરાકમાં ના જાય અને આપણા શ્વાસને નુકસાન ના કરે. તે માટે આપણે આ બધી ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જી, તો દર્શક મિત્રો, શિયાળુ જે શાકભાજી છે તો એના પાકોમાં જ્યારે જીવાત આવે તો એ વખતે કેવી રીતે નિયંત્રણ લેવું જોઈએ, કયા કયા ઉપાયો કરવા જોઈએ, એના વિશે હજી ઘણી બધી માહિતી, ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે. પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. ખેડૂત મિત્રો, જો આપ શિયાળુ શાકભાજી વાવતા હો, પાક વાવતા હો અને એમાં આપને કોઈ જીવાત વિશે કોઈ પ્રશ્ન હોય, કોઈ જાણકારી મેળવવી હોય તો ચોક્કસથી આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 0796258514 તથા 0796258516. મિત્રો, આપણી સાથે અત્યારે જે આપણા વિષય નિષ્ણાત છે એમણે આપણને ઘણી બધી માહિતી આપી અને ખાસ કરીને આપણે શિયાળુ પાકની વાત કરીએ તો સાહેબે આપણને બટાકા વિશે વાત કરી. સાહેબ, શિયાળુ પાકમાં બીજા ટમેટા બી છે, એના વિશે પણ વાત કરીશું, પરંતુ એ પહેલાં આપણી સાથે આપણા એક કોલર મિત્ર જોડાયા છે, એમનો કોલ લઈ લઈએ. દીપકભાઈ ગામિત આપણી સાથે જોડાયા છે માંગરોળથી, એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી, નમસ્કાર દીપેનભાઈ. હા, નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? મારે ભીંડા છે, ભીંડામાં સફેદ મચ્છી છે. બરાબર છે. હાજી, તો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? હવે ભીંડાની અંદર સફેદ મસી હોય એટલે સફેદ માખીનો ઉપદ્રવ થયેલો હોય તો તેના નિયંત્રણ માટે અગાઉ પણ આપણે એક ચર્ચા કરી લીધી, પરંતુ એ સફેદ માખીની શરૂઆત થાય એટલે એના પુખ્ત જો ઉડતા હોય તો એ જ વખતે આપણે લીમડાનું તેલ 10,000 ppm 20 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે એનો શરૂઆતમાં જ આપણે છંટકાવ કરવો જોઈએ. બીવીરિયા બેસા નામની ફૂગ અથવા તો વર્ટિસિલિયમ લેકાના નામની ફૂગ, જે અત્યારે લેકાનીસિલિયમ લેકાની નામ તરીકે મળે છે, જેનો 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે એનો છંટકાવ કરવો જોઈએ. એ ઉપરાંત આપણે એની શરૂઆત જો જાણવી હોય તો આપણા ખેતરની અંદર પીળા ચીકણા પિંજર લગાવવા જોઈએ, જેથી કરીને એના પુખ્ત જે ત્યાં આકર્ષાય. જો વધારે પ્રમાણમાં લગાવીએ તો પુખ્ત ત્યાં આકર્ષાશે તો એ પાછા ઈંડા ત્યાં ઓછું મૂકશે, તો આપણા પાકને પછી ઓછું નુકસાન થશે. આ ઉપરાંત કદાચ જો રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો થાય તો એસિટામાપ્રિડ, જે 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે એનો છંટકાવ કરવો જોઈએ, અથવા ડાયફેન્થ્રોન નામની દવા જે છે એ 15 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે એનો છંટકાવ કરવાથી આપણે સફેદ માખીનું ભીંડાની અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ. જી બિલકુલ. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાય છે. વિરમ ગામથી ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાય છે. મારા ખ્યાલથી એમનો સંપર્ક આપણાથી તૂટી ગયો છે. સાહેબ, આપણે ટમેટાની વાત કરી રહ્યા હતા, તો ટમેટામાં હાલમાં કઈ નવી જીવાત જે છે ઉપદ્રવ મચાવી રહી છે અને એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કયા પ્રકારના પગલાં લઈ શકે, તો એના વિશે માર્ગદર્શન આપશો? ટમેટાની જે મુખ્ય જીવાત છે લીલી ઈયળ છે, પરંતુ હાલના તબક્કામાં ટમેટાના પાકની અંદર જે ટમેટાના ફળ છે એની અંદર એક ફૂંદું આવે છે જે રસ ચૂસી અને નુકસાન કરતું હોય છે. હવે આ રસ ચૂસનાર જે ફૂંદા છે એ રાત્રે આપણા ખેતરમાં આવે છે અને ટમેટાના જે ફળ છે એની અંદરથી રસ ચૂસે છે અને રસ ચૂસી અને પાછા ફરીથી એ પોતે બીજી પોતાની જગ્યાએ ત્યાં દૂર જતા રહે છે. એટલે જે ફળ છે એની અંદર એક સોય જેવું કાણું પડેલું હોય છે અને આમાંથી જે રસ ચૂસે છે એ પછી 1-2 દિવસની અંદર ફળની અંદર સડો લાગે છે અને ફળ પછી પડી જતા હોય છે. તો આ રસ ચૂસનાર ફૂંદા જે છે એનું જો આપણે નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને આ ફૂંદા પોતાના ઈંડા કેટલીક વેલાવાળી વનસ્પતિઓ જેવી કે ગળો છે, આપણા ખેતરોની આજુબાજુ અથવા તો ઝાડ ઉપર જ્યાં ગળો હોય તો એના પાન ઉપર પોતે ઈંડા મૂકતા હોય છે. તો એ જે વેલા છે આપણે દૂર કરીએ તો એનો જે જીવનક્રમ છે, એનો લાઈફ સાયકલ છે, ત્યાં થોડું બ્રેક થઈ જશે, કારણ કે ઈંડામાંથી ઈયળ નીકળશે અને પાન જ
ખાવું પડશે? સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણે એક અન્ય કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ હડિયલ આપણી સાથે જોડાયા છે વેરાવદરથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ભરતભાઈ. હા, આપણે બેન એવું છે કે જે મરચી વાવેલી છે શિયાળુ પાકમાં. જી હાજી ભરતભાઈ, તમારા ટીવીનો વોલ્યુમ છે ને બંધ કરી દો, જેથી કરીને આપનો પ્રશ્ન છે અમારા નિષ્ણાતને સંભળાવી શકે. મારે મરચીનું વાવેતર કરેલું હોય શિયાળુ પાકમાં. જી હા, એમાં બ્લેક થીપ્સ વર્તાય છે. જી હાજી. હવે બ્લેક થીપ્સ ને શીના કારણે બ્લેક થીપ્સ શું દવાથી મરે? હાજી. હવે મરચાના પાકની અંદર આપણે જોઈએ તો પીળા કલરની પહેલા થ્રિપ્સ વધારે આવતી હતી. હવે એ જે થ્રિપ્સ હતી એ પાન ઉપર, છોડ એટલે એના ફળ ઉપર ઘસરકા પાડી અને નુકસાન કરતી હતી, પીળાશ પડતા કલરની. હવે જે નવી થ્રિપ્સ આવી છે કારાશ પડતા કલરની છે, જેને આપણે બ્લેક થ્રિપ્સ તરીકે ઓળખીએ છીએ. હવે શરૂઆતમાં આ જે કાળા કલરની જે થ્રિપ્સ છે એ આપણા જે ફૂલ છે મરચાના એની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, અને એ ફૂલની અંદર શરૂઆતમાં હોય અને પછી ફળ ઉપર પણ આવે છે, અને પછી તે ઘસરકા પાડે છે અને ઘસરકામાંથી જે રસ નીકળે એને પોતે શોષી લે છે. પરંતુ આ બ્લેક થ્રિપ્સ વધારે પ્રમાણમાં હોય તો ફૂલ પણ ખરી પડે છે અને ઘણીવાર ફળને પણ નુકસાન કરતા હોય છે. હવે આપણે બ્લેક થ્રિપ્સનો ઉપદ્રવને કાબૂમાં લેવો હોય તો આપણા વિસ્તારની અંદર ખાસ કરીને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો એ વખતે આપણે બિવેરિયા બેસિયાના નામની ફાયદાકારક ફૂગનો ખેતરની અંદર આપણે છંટકાવ કરવો, જેનું પ્રમાણ છે 40 ગ્રામ અથવા તો 50 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે, જેથી કરીને આ જે ફૂગ છે એ કાળી જે થ્રિપ્સ છે એના શરીર ઉપર લાગી જશે અને પછી ધીરે ધીરે આ ફૂગ છે એના શરીરની અંદર ઉતરશે અને પછી થ્રિપ્સને મારી દેતી હોય છે. આ ઉપરાંત સ્પિનોસેડ નામની દવા જે 3 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સ્પિનોટરામ નામની દવા આવે છે જે 15 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ. અને આપણે આ ઉપરાંત ફિપ્રોનિલ નામની પણ એક દવા આવે છે જે 10 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે વારાફરતી આ દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણે આ કાળી થ્રિપ્સનો સદંતર નિયંત્રણ કરી શકીએ છીએ. જી બિલકુલ, ખરેખર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્રને, અમારા દર્શક મિત્રોને. સાહેબ, હવે આપણો જે વિષય છે કે ભાઈ શિયાળુ જે શાકભાજી થાય તો એમાં પાકમાં જે જીવાત પડે તો એના નિયંત્રણ વિશે શું કરવું જોઈએ, તો વિષય અંતર્ગત કોઈ સંદેશો અમારા ખેડૂત મિત્રો જો આપવા માંગતા હોય ટૂંકમાં તો શું કહેશો એમને? હવે ખેડૂત મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકભાજી પાકો છે તેની અંદર જીવાતોનો ઉપદ્રવ તો થતો જ હોય છે, એટલે આપણે ખાસ કરીને રાસાયણિક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. હવે જ્યારે રાસાયણિક દવાનો વધારે પડતો ઉપયોગ થાય અને એની આપણી જાણકારી ના હોય કે દવા છાંટ્યા પછી કેટલા દિવસે પછી એના શાકભાજી આપણે ઉતારવા જોઈએ, એટલે કે ફળને આપણે લેવા જોઈએ, તો જે દવાઓ છંટકાવ કરીએ છીએ એ દવાઓ વધારે ઝેરી તો નથી, એની આપણી પાસે જાણકારી પણ હોવી જોઈએ. બીજી વસ્તુ, એ દવા છાંટ્યા પછી કેટલા દિવસ પછી ફળ ઉતારવા, જેને આપણે વેઇટિંગ પીરિયડ કહીએ છીએ, કે જે કરીને આપણે જે રાસાયણિક દવાના જે અવશેષો જે છે એ ઓછા થાય. એટલે કે શક્ય હોય ત્યાં સુધી આપણે મિનિમમ 5 થી 7 દિવસ પછી સ્પ્રે કર્યા પછી 5 થી 7 દિવસ પછી શાકભાજીના ઉતારવા જોઈએ, જેથી કરીને એના અવશેષો ઓછા થાય. અને શક્ય હોય ત્યાં સુધી રાસાયણિક દવાનો છંટકાવ તો હંમેશા ટાળવો જ જોઈએ. એટલે કે જે બિન રાસાયણિક પદ્ધતિઓ જે છે, જેવા કે ફેરોમેન ટ્રેપ છે, લીમડાના તેલ છે, કેટલાક છોડના આપણા પાન છે, એ બધાનો આપણે છંટકાવ કરી શકીએ. આ ઉપરાંત કેટલીક ફાયદાકારક ફૂગ છે જે આ જીવાતોને પણ નિયંત્રણ કરતી હોય છે. કેટલાક ફળ એવા છે, માનો કે રીંગણ છે કે ભીંડા છે, એ જ્યારે એની અંદર કાણું પાડેલી ઈયળ હોય તો આપણે સૌપ્રથમ એવા ફળ વીણી લેવા અને પછી દાટી દેવા. ખેડૂતો મોટાભાગે શું સારા ફળ વીણે છે અને ખરાબ ફળ ત્યાં રહેવા દે, એટલે શું થાય કે એની જે ઈયળો જે છે એનું જીવનક્રમ આગળ વધે, પછી ફૂંદાતા અને ફરીથી આપણા ખેતરમાં ઈંડા મૂકતા હોય છે. એટલે આવા ખરાબ ફળને પણ આપણે વીણી લેવા જોઈએ. જો આ બધું કરીએ તો આપણે આ સારી રીતે શાકભાજી પાકોનું ઉત્પાદન લઈ શકીએ. સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 13/12/2023 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે બોન્સાઈ એક નવીનતમ કળા. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 13/12/2023
બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે બોન્સાઈ એક નવીનતમ કળા. તો મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી આપના વ્યવસાયમાં સફળ થાઓ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.